ઓમ ગંગ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ભગવતી અંબાના અનેકવિધ અવતારો થયા છે જે દેવી ભાગવતમાં વર્ણવવામાં આવ્યા છે. આ વિડીયોમાં આપણે જાણીશું દેવી ભાગવતમાં વર્ણિત 9 દેવીઓ વિશે. તો ચાલો. પહેલાં આવે છે શ્રી કુમારિકા દેવી. પુરાણોમાં જણાવ્યા અનુસાર શ્રી કુમારિકા દેવીને ભગવાન શંકરના પત્ની પાર્વતીજીના સ્વરૂપે પૂજવામાં આવે છે. તેમનું પ્રથમ દિવસે પૂજન કરવાથી મનોરથ પૂર્ણ થાય છે. બીજા છે શ્રી ત્રિમૂર્તિ દેવી. રજસ, સત્વ અને તમસ એ 3 ગુણ સ્વરૂપ છે. નવરાત્રિના બીજા દિવસે પૂજન કરવાથી શ્રી ત્રિમૂર્તિ દેવી આપના જીવનમાં તમસ ગુણ દૂર કરીને શ્રેષ્ઠ ગુણો સ્થાપિત કરે છે અને તેવું ફળ પણ આપે છે. શ્રી કલ્યાણી દેવી. મલયાચલ પર્વતને શ્રી કલ્યાણી દેવીનું સ્થાન માનવામાં આવે છે. કલ્યાણી દેવીને અભિયાંબિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના ત્રીજા દિવસે શ્રી કલ્યાણી દેવીના પૂજન અર્ચનથી અધર્મનો નાશ થાય છે અને ધર્મનું રક્ષણ થાય છે. ચોથા ક્રમે આવે છે શ્રી રોહિણી દેવી. નર્મદાજીના સહસ્ત્ર નામોમાં રોહિણી નામ પણ એક તેમનું નામ છે. નર્મદા નદીના કિનારે અથવા પવિત્ર તીર્થોમાં જો સ્ત્રીઓ રોહિણી દેવીનું નિષ્ઠાપૂર્વક અને મનોભાવે પૂજન કરે તો તેમની સર્વ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને 7 જન્મોમાં અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. નવરાત્રિના ચોથા દિવસે તેમનું વિધિવત પૂજન કરવું જોઈએ. પાંચમા સ્થાને આવે છે શ્રી કાલિકા દેવી. પાર્વતી માનું તામસી સ્વરૂપ એટલે માતા કાલિકા. જગતમાતા કાલિકા તો કરુણા નિધાન છે. મનુષ્યની શત્રુ નથી, તે દુરાચારની શત્રુ છે. નવરાત્રિના 5મા દિવસે માતાને ફૂલોથી શણગાર કરીને ફૂલોથી જ તેમનું પૂજન કરવાથી મનુષ્યના આંતરિક શત્રુઓ એટલે કે અંદર રહેલા દુર્ગુણોનું દમન થાય છે. આમાં છઠ્ઠા સ્થાને આવે છે શ્રી ચંડિકા દેવી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મુખમાંથી એક પ્રકાશપુંજ પ્રગટ થયો. તેમાંથી આદ્યશક્તિનું જે સ્વરૂપ પ્રગટ થયું તે માં ચંડિકા દેવી. તેમને અનેક અસુરોનો સંહાર કર્યો હતો. નવરાત્રિના છઠ્ઠા દિવસે ચંડિકા દેવીનું પૂજન અને આરાધન કરવાથી સાધકને ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આમાં 7મા સ્થાને આવે છે શ્રી શાંભવી દેવી. માતા પાર્વતી એ જ શાંભવી દેવી કહેવાય છે. હિમાલયના પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો. તપ કરીને શિવજીને પ્રાપ્ત કર્યા. દુઃખ અને દરિદ્રતા દૂર કરવા માટે નવરાત્રિના 7મા દિવસે શાંભવી દેવીની પૂજા કરવી જોઈએ. તેમનું પૂજન ઉત્તમ ફળ આપનારું ગણાય છે. 8મું સ્વરૂપ છે શ્રી દુર્ગા દેવી. દુર્ગમમાં દુર્ગમ અસુરોને ધ્વસ્ત કરીને જગતનું કલ્યાણ કરનારા માતા પાર્વતીનું જ એક રૂપ દુર્ગા તરીકે પણ પૂજાય છે. દેવી દુર્ગાના પૂજનથી ક્યારેય દુર્ગતિ થતી નથી. દુર્ગા દેવી ભક્તોના સર્વ સંકટો દૂર કરનારી દયાળુ દેવી છે. નવરાત્રિના 8મા દિવસે માતા દુર્ગાનું પૂજન અર્ચન કરાય છે. 9મા ક્રમે આવે છે શ્રી સુભદ્રા દેવી. સુભદ્રાજી ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીના બહેન અને અર્જુનના પત્ની હતા. તેઓ પણ શક્તિનું સ્વરૂપ છે. સર્વ અમંગલોનો નાશ કરી ભક્તોનું ભદ્ર એટલે કે કલ્યાણ કરવાવાળા સુભદ્રા દેવી નવરાત્રિના 9મા દિવસે સુભદ્રા દેવીની ઉપાસના કરવાથી જગદંબાની કૃપા જળવાઈ રહે છે અને તેમના પૂજનથી રોગોનો પણ નાશ થાય છે. તો મિત્રો, આ હતા દેવી ભાગવતમાં દર્શાવેલા દેવીના 9 સ્વરૂપો. તો મિત્રો, આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.